જય જવાન જય કિસાન। તો મિત્રો જો આજે આપણે બનાવવાની છે પાણીપુરી। તળવાની કીધી છે ચાલુ અને પાણી લઈ આવીએ છીએ આપણે તૈયાર પાણીપુરીનું, કારણ કે આપણે ઘરે બધો મસાલો રાડોળું બધું હોય નહીં કાંઈ, એટલે તૈયાર લઈ આવ્યા છીએ અને પૂરીઓ તળવાનું ચાલુ કરી દીધું છે। જો આટલી તળાઈ ગઈ છે, હજી કેટલી બધી તળવાની છે। તો પૂરીઓ તળાય છે આપણે, અને આમે જો બી તો તળાઈ ગઈ છે ને, એમાં મીણો છે ભરવા ના। અહીંયા તો એ બટાકા ફોલો છે, બટાકા ફોલીને જે ભરવાની બાકી છે। ફલ ફલ ઉતાવળ રાખ્યો, અંધારું થઈ ગયું, ગરમ લાગે છે તો બટાકા ફોલવા મળી ગયો છે। હમણાં બટાકા ફોલી નાખી પછી પૂરી ભરી લેવી। મજા આવશે ને? તો પાણીપુરી પ્રોગ્રામ તો ઘા કાઢ લેવાનો। શેનો? પાણીપુરીનો। આ તો પાણીપુરી ઘા કાઢ લેવાનો એમ કે છે। પૂરી પૂરીઓ તળાઈ ગઈ છે અને જો મેં તો ભરવાનું કહી દીધું છે ચાલુ, અને આ ભાઈને મોઢામાં પાણી આવે છે, ક્યારે ભરાય ને ક્યારે ખાય। કાલે ભાઈ જવાનું છે ને, નિશાળે ખુલે છે ને, નિશાળ ખુલે છે એટલે ભાઈ જવાનું છે, એટલે કે પાણીપુરી બનાવો એટલે પાણીપુરી બનાવી નાખી। આજ ખુલતી પણ કાલે જવાનું છે, કાલે જવાનું ક્યારનું પાણી આવે મોઢામાં, અહીંયા ભરવા આવે। હવે થાળી ભરી છે, કથરોટ ભરી છે, એક તે પેલું ભર્યું છે, કેટલી બધી બનાવી છે, આટલી બધી જોઈ જાય છે, આટલી બધી એક ઉપર લેવાના છે હમણાં। તો જો આપણે પાણીપુરી ભરાઈને થઈ ગઈ છે કમ્પ્લીટ। હવે ટેસ્ટ મારી કેવી થઈ છે, સાચી તો પછી ખબર પડે કેવી થઈ છે। એક નંબર થઈ છે, એક નંબર એક નંબર થાય ને, મેં બનાવી મેં જો અવજાને તે કોઈ નહીં કેવી થઈ હાર્દિકને શાકવા જેવી કેવી થઈ, લો હું શાકવા જેવી થઈ છે। એક કથરોટ છે, એક થાળી છે, આજે ટેસ્ટ મારા થાય એમ મસ્તી કઈ ને એક નંબર। મેં બનાવી મેં તે કાઈ નહીં બનાવી, ખાલી સુંદર ભીરો કેમ, ખાલી સુંદર તે ભર્યો છે, ખાલી સુંદર ભીરો છે। હાલ્યો બાકી બધું કામ મેં કર્યું છે। માય ટેસ્ટ કેવી છે તે બનાવી છે ને હમણાં ખબર, કાંઈ ન ઘટે તો સારું કાંઈ ન ઘટે। હવે બોલાવી દો ઝપટ, ખાઈ લેવી હમણાં કાંઈ ન રહે જોયું હમણાં કાંઈ ન રહે, બધું સાફ।